વિદ્યાર્થી મિત્રો સૌ મજામાં હશો અને સ્વસ્થ હશો. ગયા ભાગની અંદર આપણે જોયું હતું કે અર્થશાસ્ત્ર વિષયમાં આવતા જે પારિભાષિક શબ્દો છે એની આપણે સમજ મેળવી હતી. હવે આજે આપણે અર્થશાસ્ત્રનું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેનું પહેલું પ્રકરણ છે આર્થિક વિકાસ. 15, 16, 17 અને 18 આ 4 પ્રકરણ આપણે અર્થશાસ્ત્રના રહેશે. હવે એમાં કોઈ પણ પ્રકરણ આપણે શરૂ કરીએ તે પહેલાં બોર્ડ દ્વારા તે પ્રકરણને કેટલા માર્ક ફાળવેલા છે તે જો આપણે જોઈ લઈએ તો તમને તૈયારી કરવામાં ખ્યાલ આવે, એટલે કે એક પદ્ધતિસરની તૈયારી થાય. તો જો અહીંયા મેં લખ્યા છે પ્રકરણ 15 આર્થિક વિકાસ, પ્રકરણનું નામ છે, અને ગુણભાર એટલે કે આ પ્રકરણને બોર્ડે 4 ગુણ ફાળવેલા છે. હવે 4 ગુણ ફાળવેલા છે તો આપણે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. સૌથી પહેલા કે આ પ્રકરણમાં તમારે વૈકલ્પિક પ્રશ્નો, બે ગુણના અને 3 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના છે. વધારે તો તમારે આમાંથી વૈકલ્પિક અને 2 ગુણના એટલે કે ટૂંકમાં જવાબ આપો એ પ્રશ્નો તૈયાર કરવાના છે. આ પ્રકરણમાં તમારે એલક્યુ પૂછાતો નથી. અત્યારથી આપણને ખ્યાલ આવી જાય છે કે 15મા પ્રકરણની અંદર એલક્યુ તૈયાર કરવાના નથી, એટલે આજથી તમે જે તૈયારી કરો એમાં એલક્યુને કાઢી જ નાખવાના છે. બરાબર. હવે જોઈએ આપણે પ્રકરણ ધીમે ધીમે ભણશું કારણ કે તમારા માટે નવું છે. આર્થિક વિકાસ, જે પાઠનું નામ છે એ જ અહીંયા પ્રશ્ન છે કે આર્થિક વિકાસ એટલે શું? કે આર્થિક વિકાસ એટલે કે જે દેશની રાષ્ટ્રીય આવક વધે. આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ રાષ્ટ્રીય આવક, કે જે દેશની રાષ્ટ્રીય આવક વધે, જે દેશના લોકોની માથાદીઠ આવક વધે, તેમાં સતત વધારો થાય, તેમજ જે દેશના લોકોના જીવન ધોરણમાં સતત સુધારો થાય. આ 3 બાબતો આપણે અહીંયા જોઈએ છીએ કે જે દેશના લોકોની રાષ્ટ્રીય આવક વધે, જે દેશના લોકોના માથાદીઠ આવક વધે, તેમજ જે દેશના લોકોના જીવન ધોરણમાં, એના સ્તરમાં સતત સુધારો થતો આપણને જણાય. સાથે જે તે દેશના લોકોના સામાજિક પરિવર્તનમાં પણ સુધારો થાય. આ સમગ્ર જે પ્રક્રિયા છે તેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. એટલે આર્થિક વિકાસ માત્ર નાણાકીય સુધારો દેશનો દર્શાવતો નથી, સમાજની અંદર પણ પરિવર્તન આવે. સમાજમાં પરિવર્તન એટલે શું? કે શિક્ષણનું પ્રમાણ વધે, સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધે, આરોગ્યની દ્રષ્ટિએ લોકો વધુ જાગૃત થાય, લોકોની વિચાર શક્તિ છે એમાં પણ સુધારો થાય. જેમ કે જૂની માન્યતાઓ છે, અંધશ્રદ્ધા છે, વહેમો છે, આવી બધી બાબતો છે એમાંથી ધીમે ધીમે લોકો બહાર આવે. આ બધી જે પ્રક્રિયા છે એને આપણે સામાજિક પરિવર્તન કહીએ છીએ. એટલે બધું જ આવી જાય છે આર્થિક વિકાસની અંદર. અને આના ઉપરથી બધો જ સુધારો થાય ત્યારે ખ્યાલ આવે કે કયો દેશ છે એ આર્થિક વિકાસમાં આગળ છે, કયો દેશ પાછળ છે, કયો દેશ છે એ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. ત્યારબાદ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંનેનો તફાવત આપ્યો છે. બંને શબ્દો છે એ ઘણા બધા સરખા લાગે છે, માત્ર આપણે અહીંયા વિકાસ અને વૃદ્ધિ આ બેનો તફાવત સમજવાનો છે. બંને આર્થિક જ છે. હવે જો આર્થિક વિકાસ નો પહેલો મુદ્દો શું આવે છે કે વિકાસની પ્રક્રિયાની દ્રષ્ટિએ, પછી બીજો અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, અને ત્રીજો મુદ્દો છે વિકસિત કે વિકાસશીલ રાષ્ટ્રના સંદર્ભમાં. 3 મુદ્દા છે અને 3 મુદ્દામાં બંને આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં શું તફાવત છે તે સમજવાનો છે. સૌથી પહેલા જોઈએ તો આર્થિક વિકાસમાં વિકાસની પ્રક્રિયાની દ્રષ્ટિએ તે ગુણાત્મક છે. ગુણાત્મક છે એટલે કે કોઈ પણ દેશ છે તેને
વૃદ્ધિ થાય છે, સાથે સાથે રાષ્ટ્રીય આવકમાંય વધારો થાય છે, માથાદીઠ આવકમાંય વધારો થાય છે, પણ લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય. તેને આપણે ગુણાત્મક કહીએ છીએ, ગુણાત્મક સુધારો કહીએ છીએ. હવે બીજું જે છે એ આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે, એટલે કે આપણને પરિણામ દર્શાવે છે. આમ જુઓ તો સીધું તમને સંખ્યામાં થતો વધારો, કોઈ પણ હોય, ઉત્પાદન હોય તો તેના જથ્થામાં થતો વધારો છે, પછી નિકાસ હોય તો તેમાં થતો વધારો છે, દેશની આવકમાં થતો વધારો છે, લોકોની આવકમાં થતો વધારો છે. એટલે બધું જ છે એમાં આર્થિક વૃદ્ધિ તમને પરિણામ બતાવે છે. કોઈ પણ ચીજ વસ્તુઓની સંખ્યામાં, ઉત્પાદનની સંખ્યામાં થતો વધારો તે પરિણાત્મક છે. દાખલા તરીકે ભારત છે એ આર્થિક વિકાસ છે, તો ભારતનું ચિત્ર છે એ આ પ્રમાણે છે, જે આપણે ઉપર સમજ્યા ને એ પ્રમાણે છે. ધીમે ધીમે આ બધી વૃદ્ધિ થાય છે, એટલે કે તે ગુણાત્મક દર્શાવે છે ભારતનો આર્થિક વિકાસ. જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ દાખલા તરીકે અમેરિકા છે. અમેરિકાની શું સ્થિતિ છે? આ બધું જ થઈ ચૂક્યું છે, જેમ કે આવક, માથાદીઠ આવક, આ જ તે બધું જ. એટલે તે લોકોમાં હવે જે કંઈ થઈ રહ્યું છે તે વધારાનું છે, સતત થયા જ કરે છે ઉત્પાદનમાં વધારો, એટલે પરિણામ ત્યાં દર્શાવે છે. આ બે એમાં પહેલો તફાવત છે. પછી બીજો છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્ર એટલે ભારતનો જે નાણાકીય વહીવટ જે ચલાવવાનો હોય છે સમગ્ર દેશનો, તેમાં ધીમે ધીમે છે એ પરિવર્તન આવે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ આઝાદી પહેલાં આપણે ખેત ઉત્પાદનમાં ઘણા બધા પછાત હતા. અંગ્રેજોના સમયની અંદર ગુલામીની સ્થિતિમાં આપણે પરાવલંબી હતા, ખાસ કરીને અનાજની બાબતમાં પરાવલંબી હોવાને કારણે ભારતમાં ભૂખમરો વ્યાપેલો હતો. પણ આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થયેલી છે, અને એ અહીંયા સ્પષ્ટ દેખાય છે કે ભારતમાં આર્થિક વિકાસ કેમ દર્શાવે છે. ખેતીમાં નવા સંશોધનો થવા લાગ્યા અને તેના લીધે ઉત્પાદનમાં વધારો થવા લાગ્યો. શું કહે છે કે ખેતીમાં સંશોધન થવા લાગ્યા, એટલે કે હરિયાળી ક્રાંતિ આવે. હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા તમને ખ્યાલ જ છે કે હરિયાળી ક્રાંતિ એટલે નવા નવા સંશોધનો થવા, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, બિયારણ, યુનિવર્સિટીઓ ખેત કૃષિ લગતી. તો આ બધાનું જે પરિણામ છે એને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. અને એ જે કંઈ સંશોધનો થયા છે ખેત ઉત્પાદનમાં, તેના કારણે આપણું અનાજનું ઉત્પાદન ઘણું બધું વધી ગયું છે, અને એ દર્શાવે છે આર્થિક વિકાસ. જ્યારે અહીંયા ઘણું બધું અલગ દેખાડે છે આર્થિક વૃદ્ધિની અંદર કે ખેડાણ લાયક જમીનમાં વધારો થતા ઉત્પાદનમાં વધારો થાય છે. ખેડાણ લાયક જમીનમાં વધારો થાય છે. અહીંયા શું છે, ખેડાણ લાયક જમીનમાં ખાસ વધારો નથી થતો, જે જમીન છે તેમાંથી જ આપણે ઉત્પાદન વધારીએ છીએ. જ્યારે અહીંયા શું છે કે જે જમીન ખેડાણ લાયક ન હતી તેને પણ આ વિકસિત રાષ્ટ્રોએ ખેડાણ લાયક બનાવી વૈજ્ઞાનિક ઢબે, અને પછી તે લોકોએ અનાજના ઉત્પાદનમાં વધારો કર્યો. એટલે આપણને સ્પષ્ટ તફાવત દેખાય છે કે આર્થિક વૃદ્ધિમાં શું લક્ષણ છે કે ખેડાણ લાયક જમીનમાં વધારો થતા ઉત્પાદનમાં વધારો થાય, તેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. આ બે મુદ્દા, બે તફાવત છે. વિકસિત કે વિકાસશીલ રાષ્ટ્રના સંદર્ભમાં ત્રીજો મુદ્દો છે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો, એટલે કે આર્થિક વિકાસ છે. હવે જો અહીંયા આર્થિક વૃદ્ધિ, વિકસિત રાષ્ટ્રોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, એટલે કે આર્થિક વૃદ્ધિ. બેયમાં ઘણો ફેર છે. દાખલા તરીકે ભારત, તો ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેને આર્થિક વિકાસ કહેવાય. જ્યારે અમેરિકાની, ઇંગ્લેન્ડની, ફ્રાન્સ, જર્મની, યુરોપ ખંડના મોટા ભાગના જે દેશો છે તેની જો રાષ્ટ્રીય આવક વધે તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. એટલે વિકાસ અને વૃદ્ધિમાં તફાવત આપણને ઉડીને આંખે ઓળંગીએ છે કે વૃદ્ધિ જે છે ને એ વિકાસ પછીની પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ પ્રથમ પગથિયું છે વિકાસનું,
અને આર્થિક વૃદ્ધિ છે ને એ વિકાસ પછીની પ્રક્રિયા છે. ફરીવાર ઉદાહરણ આપું તો ભારતમાં આર્થિક વિકાસ છે, જ્યારે અમેરિકાની અંદર વિકાસ થઈ ચૂક્યો છે, એટલે બીજી પ્રક્રિયામાં ગણાય ને વૃદ્ધિ. એટલે અહીંયા આપણે જોઈએ તો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બીજા ઘણા બધા દેશો છે, તો એ બધા આર્થિક વિકાસના ઉદાહરણ છે. જ્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ આ બધા છે એ આર્થિક વૃદ્ધિના, એટલે બીજા તબક્કાનું છે આ આર્થિક વૃદ્ધિ. એટલે અહીંયા આપણે મુખ્ય બે મુદ્દા સમજ્યા છીએ. પહેલો આર્થિક વિકાસ એટલે શું, અને બીજો મુદ્દો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત. હવે આ જે પ્રશ્ન છે એ પરીક્ષામાં 2 માર્કની અંદર પૂછી શકાય, અને આર્થિક વિકાસનો અને વૃદ્ધિનો તફાવત પણ તમે 2 માર્કની અંદર, એટલે કે ટૂંકમાં જવાબ આપો તેમાં આ રીતે તમારે સમજાવવાનું રહે. બંનેના તમે 2 મુદ્દા તો લખવા જ પડે. ઓછામાં ઓછા અહીંયા 3 આપ્યા છે, પણ તમે 2 લખી શકો તો તમને પૂરા માર્ક્સ મળે. હવે આપણે આગળના ભાગમાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે દેશને આર્થિક વિકાસ કોને કહેવાય અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. હવે આગળ જોઈએ. વિકાસશીલ દેશના લક્ષણો. આપણને ખ્યાલ છે કે કોઈ પણ દેશની અંદર બધા જ લોકોનું જીવન એક સરખું હોતું નથી. દરેકની જીવન જીવવાની જે પદ્ધતિ છે અલગ અલગ છે. કેટલાક ધનિક લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે અને ગરીબ વર્ગના લોકો છે. ત્રણેયનું જીવન જીવવાનું જે સ્તર છે અલગ અલગ છે. ખાસ કરીને ભારત જેવા દેશની અંદર તેવું શા માટે છે? અહીંયા મુદ્દા સમજશું તો ખ્યાલ આવશે કે વિકાસશીલ દેશોમાં લોકો શા માટે એક સરખી રીતે જીવન નથી જીવી શકતા. એટલે અહીંયા આપણે એના લક્ષણો સમજવાના છે. હવે એક્ઝામની રીતે જોઈએ બોર્ડમાં, તો અહીંયા બધા જ લક્ષણો તમારે ક્યારે એકસાથે પૂછાતા નથી. હવે અહીંયા જુઓ તમે 9 લક્ષણ છે વિકાસશીલ દેશના. હવે 9 લક્ષણ હોય તો 4 માર્કનો એલક્યુ આવવો જોઈએ, પણ આપણને ખ્યાલ છે કે અહીંયા આ પાઠમાંથી એલક્યુમાં ફાવેલો જ નથી. એટલે સ્વાભાવિક છે કે બધા મુદ્દા લખવાના થતા નથી, પણ બધા સમજવા પડે તમારે. કારણ કે આ સમજાશે ને તો પાઠ આગળના લગભગ બધા તમને ઝડપથી સમજમાં આવશે, અને તમને યાદ રહે એવા તમે કોઈ પણ 4 થી 5 લક્ષણો છે એક્ઝામમાં 2 માર્ક હોય તો લખી શકો, એટલે તમને માર્ક વધુ મેળવી શકાય. હવે વિકાસશીલ દેશના લક્ષણો અહીંયા છે, એટલે તમારે નજરમાં ભારતને પહેલાં રાખવાનું કે આપણા ભારતની આ કંઈ લાગુ પડે છે. બધા જ લક્ષણ લાગુ પડશે તો જલ્દી સમજાશે. પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. નીચી એટલે કે ઓછી. ભારત જેવા દેશની, વિકાસશીલ દેશોનું પહેલું લક્ષણ છે કે ઓળખવું કેમ કે આ દેશ વિકાસશીલ છે. તો દુનિયાના જેટલા દેશો છે એમાંથી જે દેશોની માથાદીઠ, લોકોની જે માથાદીઠ આવક છે એ $735 કે તેથી નીચી હોય તેને વિકાસશીલ દેશ કહેવાય. હવે આ જે છે ને આંકડો એ 2004 વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે અહીંયા આપણે બુકમાં આપેલો છે. વિશ્વ બેંક છે આ બધા આંકડા છે જાહેર કરે છે, અને પછી સમયાંતરે એને જે રીતે વિશ્વની દેશોની સ્થિતિ હોય એ રીતે લોકો કહેતા હોય છે. તો ભારત જેવો દેશ છે એ દેશની વાર્ષિક માથાદીઠ આવક છે $735 કરતાં નીચી છે. અત્યારે તમે જુઓ તો $2000 આસપાસ છે ભારતની લોકોની માથાદીઠ આવક, પણ એની સામે તમે અમેરિકા જુઓ તો $60,000 કરતાં વધારે છે. તો ક્યાં અમેરિકા ને ક્યાં ભારત? એટલે પ્રથમ ક્રમે છે અમેરિકા વિકસિત રાષ્ટ્રની અંદર, અને ભારત છે એની ઘણી બધી નીચે છે. ભારત અને દક્ષિણ આફ્રિકાના દેશ છે, દક્ષિણ અમેરિકાના છે. તો નીચી માથાદીઠ આવક એ એનું પહેલું લક્ષણ છે. બીજું, વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધુ હોય. વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર છે, એટલે કે વર્ષ દરમિયાન દેશમાં કેટલા નવા બાળકો જન્મે છે એનું છે. તો ભારત દેશની અંદર જે કુલ વસ્તી હોય તે કુલ વસ્તીના 2%
જન્મદર રહે છે. એટલે દર વર્ષે સરેરાશ ભારતમાં 1,90,00,000 આસપાસ બાળકો જન્મે છે દર વર્ષે. આ વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર છે જે બધા દેશો વિકાસશીલ દેશને લાગુ પડે છે. અને જેના કારણે આપણે જે કંઈ ઉત્પાદનમાં વધારો કરીએ છીએ એ ઉત્પાદનને આપણે ભારતને પ્રગતિ તરફ લઈ જવામાં ઘણી બધી મુશ્કેલી નડે છે. ત્રીજો મુદ્દો છે આવકની અસમાન વહેંચણી. જે દેશના લોકો છે જે કંઈ આવક મેળવે છે, નોકરી, ધંધો, ઉદ્યોગોનું ઉત્પાદન કરવું, આયાત નિકાસ, હજારો પ્રકારના વ્યવસાય ચાલે છે, લોકો તેમાંથી રોજગારી મેળવે છે. હવે આ જે કંઈ રોજગારી મેળવે છે એ બધાને એક સરખી નથી. ભારતના કોઈ પણ શહેરમાં જાઓ કે કોઈ પણ ગામડામાં જાઓ, કોઈ પણ વિસ્તારમાં જાઓ તોય તમને ખબર પડશે કે બધા એક સરખી રીતે જીવન જીવતા નથી. તેનું કારણ છે આવક. કોઈ પણ વ્યક્તિ કામ કરી અને નાણાં મેળવે છે તેને આપણે આવક કહીએ છીએ. તો અહીંયા ઉદાહરણ છે કે દેશના જે 20% લોકો છે જેને આપણે ધનિક કહીએ છીએ. ધનિક એટલે કે જેની પાસે જરૂર કરતાં ઘણું બધું વધારે નાણું છે તેને આપણે ધનિક કહીએ છીએ. દાખલા તરીકે ટાટા, બિરલા, રિલાયન્સ, બીજા ઘણા છે, નથી પણ ઓછી આવકવાળા, પણ એ બધાને આપણે ધનિકના સ્તરમાં લઈએ છીએ. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ કરતાં અનેક ગણી વધુ આવક હોય તેને આપણે ધનિક કહીએ. તો દેશના જે 20% ધનિકો છે તેની આવક આપણે જોઈએ તો દેશની 40% આવક લઈ જાય. એ શું છે? 20% ધનિકોને દેશની રાષ્ટ્રીય આવક ના 40% તે લોકો લઈ જાય છે. ભારતની જે કુલ રાષ્ટ્રીય આવક હોય તેના 40% તો આ લોકો ત્યાં ફાળે જ આવી જાય છે. હવે બીજું કે દેશના જે 20% જે ગરીબો છે એ 20% ગરીબોને ફાળે દેશની રાષ્ટ્રીય આવકના માત્ર 10% આવક જ તેમના ફાળે જાય છે. આપણે આ હજુ ઘણું બધું ડિટેલમાં આગળ આવશે. અહીંયા માત્ર એટલું ઉદાહરણ જ જોઈએ કે તફાવત ઉડીને આંખે વળગે છે. લોકોની સંખ્યા 20% લેખે જ છે બંને બાજુ, પણ રાષ્ટ્રીય આવકના તેમના ફાળે જો તો 40% અને 10%, ઘણો મોટો તફાવત છે. એટલે આવકની જે વહેંચણી છે ને એ દેશમાં એક સરખી નથી. આ મોટું લક્ષણ છે. પછી બેરોજગારી છે. બેરોજગારીનો આપણે 18મો પાઠ, ગરીબીને બેરોજગારી, પાઠનું ટાઇટલ જ રહેશે. ખૂબ ડિટેલની અંદર તેમાં આપેલું છે, પણ અહીંયા આપ્યું છે એટલે આપણે થોડું જોઈ લઈએ કે બેરોજગારી છે એનું મુખ્ય લક્ષણ છે બેરોજગાર. જે વ્યક્તિ શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, સશક્ત હોય, યુવાન હોય, કોઈ પણ એને વળતર આપો તો એ કામ કરવા તૈયાર થઈ જાય, છતાં પણ જો તેને કામ ન મળે તો આપણે તેને બેરોજગાર કહીએ છીએ. બેરોજગારીના ઘણા બધા પ્રકાર છે, એ આપણે પાઠ 18માં જોશું. અહીંયા એટલું જ માત્ર તમે સમજો કે બેરોજગાર એટલે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય અને છતાં પણ તેને કામ ન મળે, શિક્ષિત હોય કે અશિક્ષિત, તેને આપણે બેરોજગાર કહીએ છીએ. તો ભારતમાં આ એક વિકરાળ સમસ્યા છે. એશિયાઈ રાષ્ટ્રોની અંદર વસ્તી વધારે છે અને કામ ઓછું છે, એટલે ખૂબ ભયાનક પરિસ્થિતિ છે. મારી દ્રષ્ટિએ તો ગરીબી કરતાં પણ બેરોજગારી ભયાનક છે. આ બે સગી બહેનો છે એમ કહી તોય ચાલે. ગરીબીને દૂર કરવી હોય તો બેરોજગારી છે એને દૂર કરવી પડે. ગરીબી આપોઆપ દૂર થઈ જશે. એટલે પહેલી સમસ્યા તો બેરોજગાર છે. બેરોજગારી એક વ્યાપક સ્વરૂપ છે. બેરોજગાર છે એ એક વ્યક્તિ માટે વાપરી શકાય, અને બેરોજગારી એટલે લાખોની સંખ્યામાં જ્યારે આંકડા હોય ત્યારે આપણે એને બેરોજગારી કહીએ છીએ. તો વિકાસશીલ રાષ્ટ્રોની અંદર બેરોજગારી એ મુખ્ય એક લક્ષણ છે. એની ટકાવારી જુઓ તો 3%ના દરે વધતી હોય. જે દેશની જે વસ્તી હોય ને એના એ 3%ના દરે બેરોજગારી વધ્યા જ કરે, નવા ઉમેરાતા જ જાય, અને એના કારણે આપણે તેને પહોંચી વળતા નથી. ગરીબી, ગરીબ એટલે શું?
ઘરેથી બહાર નીકળો તો તમને ઘણા બધા અલગ અલગ જગ્યાએ ગરીબો જોવા મળશે, પણ આપણને જ્યારે ગરીબની વ્યાખ્યા કે આપણને ન આવડે, પણ સાવ સહેલી છે કે ગરીબ એટલે જે વ્યક્તિને ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો પણ પ્રાપ્ત ન કરી શકે. એટલે કે પેલી યાદ કરો, પ્રાથમિક જરૂરિયાત. જે વ્યક્તિ પ્રાથમિક જરૂરિયાતો પણ પ્રાપ્ત કરી શકે તેટલી પણ આવક ધરાવતા ન હોય તેને આપણે ગરીબ કહીએ છીએ. એટલે કે જરૂરિયાત પ્રાથમિક છે, ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, એટલું મેળવવા માટે પણ તેમની પાસે નાણાં નથી, ભૂખમરો બેઠવો પડે છે, શિક્ષણથી બાળકો વંચિત રહી જાય છે, વીજળી, પાણી, આ બધી સુવિધાઓથી તેઓ વંચિત રહી જાય છે, મકાન તેમની પાસે નથી હોતા. આ બધી ઘણી સમસ્યાઓ છે. તે લોકો જો કંઈક નાણાં મેળવે તો ગરીબીમાંથી બહાર નીકળી જાય. પણ આપણે જોઈએ છીએ કે ભારતની અંદર ગરીબી પણ વ્યાપક સ્વરૂપે છે. ગરીબી એક વ્યક્તિ માટે છે અને ગરીબી વ્યાપક સ્વરૂપે છે. તો આ એક લક્ષણ છે. આ તો આપણને સમજાઈ જ જાય. ભારતને નજર સામે રાખો, પાકિસ્તાનને રાખો, આપણા પાડોશી દેશોને રાખો, દક્ષિણ આફ્રિકાના દેશોને રાખો, કેટલા તો ત્યાં ગરીબીમાં લોકો સબળે છે. એક એનું લક્ષણ છે. અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ. દ્વિમુખી એટલે બેવડા ધોરણે, બે મુખ છે એમ નહીં, દ્વિમુખી એટલે બે મોઢા હોય એવું નહીં. દ્વિમુખી એટલે બે રીતે ચાલે છે વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર. જેમ કે ગ્રામીણ અને શહેરી. તમે જોશો કે ભારતમાં શહેરો છે ને એનું જીવન ધોરણ સાવ અલગ રીતે જ છે, અને ગ્રામીણ જે લોકો છે તેમનું જીવન ધોરણ સાવ જુદું છે. પૂર્વ પશ્ચિમ લાગે તમને. મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, આવા મોટા સિટી તમે નજર સામે લાવો તો ત્યાં બધું જ જોવા મળશે. ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય તો છે જ, પણ સાથે સાથે વીજળી, વાહન વ્યવહાર, પછી પેલા રસ્તાઓ, જો દરિયા કિનારો હોય તો બંદર હોય, હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, કોમ્પ્યુટરાઇઝ બધી ઓફિસો હોય, લોકોને વાહન વ્યવહાર માટે ક્યાંય બહુ ભટકવું ન પડે, શિક્ષણનું પ્રમાણ ઘણું સારું હોય, શિક્ષણના સ્તર પણ સારું હોય, વળી ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયેલો હોય, બીજું બેંકોની વ્યવસ્થા હોય છે, આંતરરાષ્ટ્રીય બધા એરપોર્ટ હોય છે. આના કારણે શહેરો છે એ આપણને વિકસિત દેખાય. જ્યારે ગામડા છે તો આ જે કંઈ કહ્યું એ બધું જ નથી હોતું. જે આપણે મેં હમણાં કીધું, રસ્તા, વીજળી, પાણી, સુવિધાઓ, આ બધું, શિક્ષણ, આરોગ્ય, બેંક, આ આપણે ગામડામાં બહુ જ ઓછું જોવા મળે છે. હાઈવે જેને કહીએ, કાચા રસ્તા હોય છે, સારી સ્કૂલો નથી હોતી, સારા દવાખાના નથી હોતા, તો કેટલું બધું પછાત દેખાય છે. તો ગ્રામીણ જે જીવન છે ને એ આપણને પછાત દેખાય. ગ્રામીણ અર્થતંત્ર પણ પછાત છે એ અહીંયા કહે છે. કારણ કે ગામડામાં સુવિધાઓ ન હોવાને કારણે ઉદ્યોગો તો ની સ્થાપના જ નથી થતી. અને ઉદ્યોગોની સ્થાપના કેમ ન થાય? કારણ કે સુવિધા નથી. લોકોની દ્રષ્ટિએ પણ પછાત છે. અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો, આવું બધું આપણને અહીંયા જોવા મળે. વિચારસરણી લોકોની પછાત હોય છે, એટલે પછાત હોય છે. ગ્રામીણ અર્થતંત્ર પછાત અને શહેરી અર્થતંત્ર છે વિકસિત છે. એટલે બેવડું દેખાય છે આપણને કે અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ. આ એક બહુ મોટું લક્ષણ છે. કૃષિ ક્ષેત્રે અવલંબન. વિકાસશીલ રાષ્ટ્ર છે એ મોટા ભાગે કૃષિ પર અવલંબન એટલે કે નિર્ભર રહે છે. ભારતમાં 60 થી 64% લોકો છે એ કૃષિ પર નિર્ભર છે. આઝાદી પહેલા તો વધારે હતું, 70% કરતાં વધારે લોકો છે કૃષિ પર નિર્ભર હતા. પણ ધીમે ધીમે આપણે પ્રાથમિક ક્ષેત્રમાંથી માધ્યમિક ક્ષેત્ર તરફ આગળ વધતા જઈએ છીએ, સેવા ક્ષેત્ર તરફ. એ આગળ જોશું કે કૃષિ ક્ષેત્રે અવલંબન ધરાવે છે. મોટા ભાગના લોકોનો આવકનો જે સ્ત્રોત છે ને એ કૃષિ છે. કારણ કે અશિક્ષિત લોકોનું પ્રમાણ પણ વધારે છે. કૃષિ આધારિત ઉદ્યોગો જ ભારતમાં વધારે
ચાલે છે. આપણા નિકાસના જે સ્ત્રોત જોશો તો એના પાયામાં પણ કૃષિ જશે. અને એની અસર અહીંયા કેમ થાય, કેમ દેશ ઝડપથી આગળ ન આવે? કારણ કે કૃષિ આધારિત જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે, દાખલા તરીકે ચા, કોફી, સુતરાઉ કાપડ, આ બધું એમાંથી બને છે. કાચા માલમાં આપણે એમાં કપાસ વાપરતા હોય, ચા છે ડાયરેક્ટ પછી મશીનો દ્વારા નાની મોટી ચીજ થઈ અને ઉપયોગમાં લેવાતી હોય, નિકાસ થતી હોય, શણની નિકાસ થતી હોય, શણની વસ્તુઓની નિકાસ થતી હોય. તો આ બધી વસ્તુના ભાવ છે ને નીચા હોય, એટલા માટે આવક ઓછી અને જાવક વધારે હોય છે. આયાત આપણે યંત્રોની કરીએ એટલે વધારે નાણું જતું રહે, એટલે આ બહુ મોટો અહીંયા તફાવત છે. અને એ કૃષિ ક્ષેત્રે અવલંબન ધરાવતું એનું એક લક્ષણ છે. પાયાની અપ્રાપ્ય સુવિધાઓ, આ હવે લગભગ ચોથી વખત આવી ગયું છે. પાયાની અપ્રાપ્ય સુવિધાઓ એટલે કે પેલી પ્રાથમિક જરૂરિયાતો, સાથે સાથે વીજળી, વાહન વ્યવહાર, યંત્રો, રસ્તાઓ, બેંક, શિક્ષણ, દવાખાનાઓ, ઇન્ટરનેટ, આ બધું છે. તો આ જે સુવિધાઓ છે એ ભારતમાં શહેરો પૂરતી મર્યાદિત છે, ગ્રામ્ય સ્તર સુધી વિકસી નથી. માટે જોઈએ તેટલો આપણે વિકાસ સાધી શકતા નથી. હવે છેલ્લો મુદ્દો રહ્યો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ પણ દ્વિમુખી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે જુદા જુદા દેશોનો ભારત સાથેનો ને બધા દેશોનો એકબીજા સાથેનો જે આયાત નિકાસનો વ્યાપાર છે એ પણ દ્વિમુખી છે. જેમ કે ભારત છે એ યંત્રો અને મોટા કારખાનાના જે મશીન હોય છે, જુદી જુદી જે સામગ્રીઓ હોય છે, શસ્ત્રો છે, શસ્ત્ર સરંજામ આપણે કહીએ, એ બધું આપણે વિદેશથી આયાત કરીએ છીએ. વળી નિકાસ છે આપણે કૃષિ પેદાશોની કરીએ છીએ, એટલે ચા, કોફી, સુતરાઉ કાપડ, શણ, આ બધું આપણે કૃષિ પેદાશ છે. તો નિકાસ આપણે કૃષિ પેદાશોની કરીએ છીએ અને આયાત છે આપણે ખનિજ આધારિત ચીજોની કરીએ છીએ. ખનિજ આધારિત એટલે તાંબુ, સીસુ, લોખંડ વગેરેનો જો વધારે ઉપયોગ થતો હોય એ બધી ખનિજ આધારિત ચીજ વસ્તુ છે. દાખલા તરીકે યંત્ર. તો ખનિજ આધારિત જે વસ્તુ હોય છે એ હંમેશા મોંઘી હોય, એટલે કે ભાવ વધુ હોય. અને જે નિકાસ છે કૃષિ પેદાશ છે એ સસ્તી હોય, ભાવ ઓછા હોય. એટલે ખ્યાલ આવી જાય છે કે નિકાસ દ્વારા આપણને આવક એટલે કે વિદેશી હુંડિયામણ છે એ ઓછું જમા થાય, અને જે કંઈ વિદેશી હુંડિયામણ જમા થયું હોય એ આપણે આ વસ્તુ મંગાવીએ એટલે જતું રહે. બરાબર છે? દાખલા તરીકે આપણે ડોલર નિકાસ કરીને અમેરિકાની બધી વસ્તુઓ વેચીને આપણે ડોલર જમા થયું હોય ભારતની બેંકમાં વિદેશી હુંડિયામણ, તો એ જે કંઈ આપણે મહેનત કરી છે નિકાસ કરીને જે કંઈ પ્રાપ્ત કરી છે આવક, એ વળી પાછો આપણે કંઈ મોટું વિમાન ખરીદીએ, ફાઇટર પ્લેન ખરીદ્યું અમેરિકામાં, કેટલી બધી કરોડો રૂપિયા જતા રહે, એટલે કે ડોલર જતા રહે. એટલે આપણે છે એ વિકસિત રાષ્ટ્રોની પાછળ વિશ્વનું દોડવું પડે એની સમકક્ષ થવા માટે. તમને એમ વિચાર આવતો હશે તો આપણે આવું કેમ ન કરાય, આપણે વિમાન ન બનાવે, એવું થાય ને તમને, યંત્રો ન બનાવે તો આપણે એવા થઈ જઈએ. પણ આપણી પાસે એટલા સાધનો હોવા જોઈએ ને, કુદરતી સંસાધન હોય, પણ તાંબુ હોય, તો તેટલા પાસે આપણી પાસે મૂડી હોવી જોઈએ કારખાના નાખવા માટે. તેટલા કૌશલ્યવાળા આપણી પાસે યુવાનો જોઈએ. સૌથી પહેલા તો મૂડી જ આવે છે, બાકી તો મળી રહે છે. પણ મૂડી અને જમીન આ બે વસ્તુ આપણી પાસે ઓછી છે. વસ્તી વધારે છે એટલે જમીનની અછત છે અને મૂડી પણ ઓછી છે, એટલે આપણે ગમે તેટલું ઈચ્છે તો કરી જ નથી શકવાનું, બહુ મહેનત કરવી પડશે.
એટલે આયાત દ્વારા વિદેશી ઊંડિયામણ છે એ જમા કરેલું જતું રહે અને નિકાસ દ્વારા આવક ઓછી. આ બેવડી નીતિ છે અને એને કહેવાય આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ છે એ દ્વિમુખી છે. અને આ નવું લક્ષણ છે એ વિકાસશીલ દેશના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કંઈ આપણે આજે જે સમજ્યા છીએ એ તમારે પાકી નોટમાં પણ લખવાનું છે. તમારી પાસે બુક્સ હશે જ તો એ બુકમાંથી તમે મુદ્દા ફરીવાર જોઈ લેજો, કારણ કે આ વિડીયો તમારે પછી વારંવાર જોવો પડશે. પણ વ્યવસ્થિત રીતે હજી એમાં નાની નાની ડિટેલ લખવી હોય તો બુકમાંથી તમે લખી શકો, પણ મુદ્દા જો તમને આવડશે તો ડિટેલ જાતે તમે લખી શકશો. હવે આપણે આગળના ભાગમાં ભણીશું.